નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે જયેશ। નજર કરીએ ખાસ ખબર પર। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાની મુલાકાત લીધી હતી, ત્યારે મુખ્યમંત્રીએ શહેરને 1156 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે। ત્યારે આ તકે વડોદરાના દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા પાલિકા કમિશનર મહેશ અરુણ બાબુ અને દંડક બાલુ શુક્લ દ્વારા પ્રારંભિક સંબોધન કરવામાં આવ્યું હતું। તે બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે મોબાઈલ એવી વસ્તુ છે કે એક વખત જોવાનું શરૂ કરો તો સામે શું ચાલે છે તેનું ધ્યાન જ ન જાય। ત્યારે મોબાઈલ પર આવ્યા જ કરે, તેમાંથી બહાર નીકળવું પડે। આપણે નથી નીકળતા તો છોકરાઓને કેવી રીતે કાઢીશું? ત્યારે ટાઈમના સ્લોટ પાડવા જોઈએ અને આપણા અને પરિવાર માટે સારું શું છે તે વિચારવું જોઈએ। ત્યારે સરકાર કંઈક કરશે તો અડધા ઊભા થઈ જશે। અમારું હાર્ટ બંધ કરો તો કેવી રીતે ચાલશે? ત્યારે ગઈકાલે ગુજરાત ગૌરવ દિવસ ઉજવ્યો છે, તેની સૌને શુભકામનાઓ, તેવું પણ તેમણે કહ્યું હતું।